જય દશામાં મિત્રો, નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ જય સોમનાથમાં. તો મિત્રો, જો તમે દર વર્ષે દશામાનું વ્રત કરતા હો અથવા તો તમારા ઘરે દશામાની સ્થાપના થતી હોય તો આજનો વિડીયો તમારા માટે ખૂબ જ મહત્ત્વનો છે. આ વિડીયોમાં આપણે જાણીશું કે 2026માં દશામાનું વ્રત ક્યારે છે, દશામાના વ્રતનું મહત્ત્વ શું છે, દશામાની સ્થાપના કેવી રીતે કરવી, પૂજા માટે કઈ સામગ્રી જોઈએ, વ્રત દરમિયાન કયા નિયમોનું પાલન કરવું, દશામાની પૂજા અને આરતી કેવી રીતે કરવી અને વ્રત પૂર્ણ કરતી વખતે શું ધ્યાનમાં રાખવું. તો વિડીયો અંત સુધી જરૂર જોજો. તો દશામાનું વ્રત ક્યારે આવે છે તો કે 1:45 લઈને 2ની વચ્ચે એનું શુભ મુહૂર્ત ચાલુ થશે. તો મિત્રો, દશામાનું વ્રત ગુજરાતમાં ખૂબ જ શ્રદ્ધા અને ભક્તિથી સાથે કરવામાં આવે છે. દશામા માતાજીને ઘણા ભક્તો પોતાના પરિવારની સુખ શાંતિ સમૃદ્ધિ અને મનોકામના માટે પૂજે છે. દશામાનું વ્રત સામાન્ય રીતે અષાઢ મહિનાની સુદ દશમથી શરૂ કરવામાં આવે છે અને પરંપરા મુજબ 10 દિવસ સુધી માતાજીની આરાધના કરવામાં આવે છે. પરંતુ મિત્રો, પંચાંગ અને સ્થાનિક પરંપરા પ્રમાણે તારીખોમાં તફાવત હોઈ શકે. એટલે કે 2026 માટે તમારા વિસ્તારના વિશ્વસનીય પંચાંગ અથવા તો મંદિર દ્વારા જણાયેલી તારીખ પણ જરૂરથી ચકાસજો. તો અહીંયા મિત્રો, દશામાનું જે વ્રત માત્ર ઉપવાસનું વ્રત નથી. આ વ્રત ભક્તિ, શ્રદ્ધા અને માતાજી પ્રત્યેની આસ્થાનું પ્રતીક માનવામાં આવે છે. તો ઘણા પરિવારોમાં દશામાની સ્થાપના કરીને 10 દિવસ સુધી નિયમિત રીતે પૂજા કરવામાં આવે છે. સાંજ અને સવારે દીવો કરવામાં આવે છે, માતાજીને ફૂલ અર્પણ કરવામાં આવે છે અને આરતી કરવામાં આવે છે. તો ભક્તો પોતાના પરિવાર માટે સુખ શાંતિ અને સમૃદ્ધિની પ્રાર્થના કરે છે. માતાજી પ્રત્યે સાચી શ્રદ્ધા રાખવી અને સારા કાર્યો કરવા એ પણ વ્રતનો મહત્વનો ભાગ માનવામાં આવે છે. હવે વાત કરીએ દશામાના સ્થાપનાની. તો સૌપ્રથમ ઘરના પૂજાના સ્થાને સારી રીતે સાફ કરો. ત્યારબાદ એક સ્વસ્થ સ્થાન પર માતાજીની મૂર્તિ અથવા તો છબી સ્થાપિત કરો. માતાજીને લાલ અથવા તો યોગ્ય વસ્ત્ર અર્પણ કરો. ત્યારબાદ કંકુ, ચોખા, ફૂલ અને માળા અર્પણ કરો. માતાજીની સામે દીવો અને ધૂપ કરો. શક્ય હોય તો નાળિયેર, ફળ, પ્રસાદ અર્પણ કરો. ત્યારબાદ માતાજીને નમન કરી અને પરિવારના સુખ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરો. તો મિત્રો, પૂજા દરમિયાન સૌથી મહત્વની વસ્તુ શ્રદ્ધા અને સ્વસ્થતા છે. મોંઘી પૂજા સામગ્રી કરતાં સાચી ભક્તિ વધુ મહત્વની છે. તો મિત્રો, દશામાની પૂજા માટે સામાન્ય રીતે તમે આ વસ્તુઓ રાખી શકો: દશામાની મૂર્તિ અથવા તો છબી, કંકુ અને ચોખા, ફૂલ અને માળા, દીવો અને ઘી અથવા તો તેલ, ત્યાર પછી અગરબત્તી અથવા તો ધૂપ, નાળિયેર, ફળ, પ્રસાદ, પાણીનો કળશ, લાલ અથવા તો પૂજા માટેનું વસ્ત્ર. તમારા કુટુંબ પરંપરા પ્રમાણે અન્ય સામગ્રી પણ ઉમેરી શકાય. હવે સૌથી મહત્વની વાત, દશામાના વ્રત દરમિયાન શું ધ્યાનમાં રાખવું. સૌ પ્રથમ પોતાની ક્ષમતા પ્રમાણે ઉપવાસ રાખો. જો સ્વાસ્થ્યમાં કોઈ સમસ્યા હોય તો ઉપવાસ કરતાં પહેલાં ડૉક્ટરની સલાહ લેવી યોગ્ય છે. બીજું, ઘરમાં સ્વસ્થતા જાળવી. ત્રીજું, શક્ય હોય તેટલું સાત્વિક ભોજન લેવું. ચોથું, માતાજીની નિયમિત પૂજા અને આરતી કરવી. અને પાંચમું, કોઈની સાથે ખરાબ વર્તન ન કરવું અને મનમાં સારા વિચારો રાખવા. તો મિત્રો, વ્રતનો સાચો અર્થ માત્ર ભૂખ્યા રહેવાનો નથી. વ્રત એટલે કે પોતાના મનને નિયંત્રિત કરવું અને ભગવાન પ્રત્યે શ્રદ્ધા રાખવી. દરરોજ સવાર અને સાંજે માતાજીની આરતી કરી શકાય છે. આરતી દરમિયાન પરિવારના તમામ સભ્યોએ સાથે મળીને માતાજીની ભક્તિ કરે અને ઘરમાં ભક્તિપૂર્ણ વાતાવરણ બને છે. અને માતાજીને નમન કરીને કહી શકાય કે હે દશામાં, અમારા પરિવાર પર તમારી કૃપા હંમેશા બની રહે. અમારા ઘરમાં સુખ શાંતિ અને આરોગ્ય અને સમૃદ્ધિ રહે. સૌને સારા માર્ગે ચાલવાની શક્તિ આપો. આવી પ્રાર્થના સાથે માતાજીના આશીર્વાદ મેળવવા માટે ભક્તિપૂર્વક પૂજા કરો. મિત્રો, 10 દિવસની પૂજા પૂર્ણ થયા પછી તમારી કુટુંબ પરંપરા પ્રમાણે દશામાની પૂજા આરતી કરવામાં આવે છે. માતાજીને પ્રસાદ ધરવામાં આવે છે. ત્યારબાદ પરિવારના સભ્યો માતાજીના આશીર્વાદ લે છે. કેટલાક પરિવારો પોતાની પરંપરા પ્રમાણે વિસર્જન અથવા તો સમાપન વિધિ કરવામાં આવે છે. અહીં એક વાત ખાસ યાદ રાખવી: વિસર્જન અને સમાપનની રીત તમારા પરિવાર અને સ્થાનિક પરંપરા પ્રમાણે કરવી. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે દશામાના વ્રત વિશે સંપૂર્ણ માહિતી મેળવી. દશામાનું વ્રત આપણા માટે માત્ર ધાર્મિક પરંપરા નથી, પરંતુ
પરિવારને એકસાથે લાવતી ભક્તિ અને શ્રદ્ધાની પરંપરા છે. જો તમે પણ દશામાનું વ્રત કરતા હો તો કમેન્ટમાં લખજો જય દશામાં. અને જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયો લાઈક કરો, તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો ફરી મળીશું આવા જ વિડીયો સાથે ઉપયોગી અને ધાર્મિક માહિતી ભર્યા વિડીયોમાં. જય દશામાં, જય માતાજી.